ઓમ જોઈએ તો બધાને ખ્યાલ છે કે રાજકોટનો ગોલો જગ વિખ્યાત છે અને હું અત્યારે આવ્યો છું રાજકોટ સિટીના સાહેબ ગોલામાં, જે 50 વર્ષ જૂની પેઢી છે. 1971 આપણે બનાવી છીએ. મારા જન્મ પહેલા સૌથી પહેલા સ્ટીકવાળા ગોલા આવતા. હા. પછી ધીમે ધીમે આગળ વધતું અત્યારે આ માવો અને મલાઈ ને એકદમ A1 ક્વોલિટી આપણે ત્યાં ગોલાની અંદર એડ કરી અને કસ્ટમરને આપીએ. તમને હું ખરેખર ચેલેન્જ મારીને કહી શકું કે આ ક્વોલિટી, આ જે રીતની મલાઈ ઉમેરી છે, આ જે કાજુ નાખ્યા છે, આ રીતનું 90 રૂપિયામાં ઇમ્પોસિબલ છે રાજકોટ સિટીમાં. અને અહીંયા આવવાનું મેઇન રીઝન એ છે કે કોઈ પણ સિઝનમાં તમે આવો, જી સાહેબના ક્વોલિટીમાં કોઈ ફેરફાર નથી થતો. એ ખૂબી એક ધારો ટેસ્ટ કે આ આપણે લચ્છી જો કેટલી થીક છે, બરોબર છે. બીજે બધી લચ્છી પીવાની લચ્છી છે અને આ માત્ર ખાવાની લચ્છી. જ્યારે પણ અહીંયા રાજકોટ આવું એટલે ચોક્કસ સાહેબમાં લચ્છી પીવા આવવું જ પડે. ઓકે. અને ધી બેસ્ટ વસ્તુ બનાવે છે. થેન્ક યુ. અહીંયા લસ્સી બી એટલી પ્રખ્યાત છે, બાજુમાં જે એમની બીજી દુકાન છે ત્યાં કોલ્ડ ડ્રિંક ને એવું મળે છે. ઓહ કાકા, આ જે ક્વોલિટી આપણે આપી વિડીયોમાં બતાવ્યું, આ જ વસ્તુ 90 રૂપિયામાં કાયમી શરૂઆત કરી ત્યારે શું ભાવનો મળતો કાકા? 25 પૈસાનો ગોલો. ઓહ, તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને રાજકોટનું નામ પડે ને એટલે સૌથી પહેલાં ગોલાનું નામ આવે. ઓમ જોઈએ તો બધાને ખ્યાલ છે કે રાજકોટનો ગોલો જગ વિખ્યાત છે અને હું અત્યારે આવ્યો છું રાજકોટ સિટીના જુબેલી ચોકમાં, જુબેલી પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે સાહેબ ગોલામાં, જે 50 વર્ષ જૂની પેઢી છે. હજી હાલની તકમાં 2024 ચાલે છે તો બી તમને અહીંયા 90 રૂપિયાનો એમનો સ્ટાર્ટિંગ ગોલો ખાશો ને, જેમાં માવો, મલાઈ, ડ્રાયફ્રૂટ બધુંય દિલ ખોલીને નાખીને ખવડાવે છે. અને તમે સાંજના ટાઈમે અહીંયા આવશો ને એટલે ટોકનમાં તમારો વારો આવશે. 50 જણા વેઇટિંગમાં હશે અને 3-4 જણા ગોલા બનાવતા હશે. આપણે પ્રોપર રીતે અત્યારે ડિટેલમાં વિડીયો શૂટ થાય એટલે બપોરના 4 વાગે આ વિડીયોનું શૂટ કરી રહ્યા છીએ. હવે અંદર જઈએ, અંકલને મળીએ, ગોલો કેવી રીતે બનાવે છે, કેટલા રૂપિયાથી શરૂઆત કરી હતી, આજે કેટલા રૂપિયાનો વેચાય છે, એ આપણે બધું આગળ તમને જણાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ, આ પરફેક્ટ લોકેશન ક્યાં આવે? આ જુબેલી પોલીસ ચોકીની સામે જુબેલી ચોક કહેવાય. હા. ગાંધી બાપુના પુતળાની એક્ઝેક્ટ સામે. ઓકે. અને કેટલા વર્ષથી આપણે ગોળો બનાવી છે? 1971 આપણે બનાવી છીએ. મારા જન્મ પહેલા. શું વાત છે? હા. સૌથી પહેલા સ્ટીકવાળા ગોલા આવતા. હા. ત્યારે એ ટ્રેન્ડ હતો એ સમયનો જી, કે સ્ટીકવાળા ગોલા લોકો વધુ ખાતા. પ્રિપેર કરતા એમ. ત્યારે ક્યાં માવા મલાઈની ક્યાંક માવા મલાઈ હતા પણ ગોલામાં કોઈ એડ નહોતા કરતા એટલું. પછી ધીમે આગળ વધતું અત્યારે આ માવો ને મલાઈ ને એકદમ A1 ક્વોલિટી આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં મળે છે અત્યારે. એમાં ગોલાની અંદર એડ કરી અને કસ્ટમરને આપીએ તો તમામ વસ્તુ હેલ્ધી હોય અને સારી હોય. ખાસ કરીને રાજકોટમાં એમાંય પાછો સાહેબનો ગોલો. અને મેઇન જે હાઇલાઇટ છે ને, આ ભાવમાં આ ક્વોલિટી ખરેખર કોઈ નહીં ખવડાવતું હોય મારા ખ્યાલથી. કોઈ હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. એ સાહેબ, કેટલી વેરાયટીના ગોલા બનાવી છે? આપણી પાસે અત્યારે 18 ફ્લેવર છે. જી. અને તમામની અંદર ભાવ અને વસ્તુ બેયનું કોમ્બિનેશન છે કે નથી ભાવ વધારે જી કે નથી વસ્તુ ઓછી. ઓકે. આપણું ગ્રાહક આપણે ત્યાં ગોલો ખાય તો એને મનમાંથી એવા ભાવ થાય કે મેં જે ભાવમાં ગોલો ખાતો એકચ્યુઅલી આ એના કરતાં 10-20 રૂપિયા ઊંચા છે ને મને ભાવમાં મળે છે ને સારી વસ્તુ છે. ઓકે. આવી એવાની ફિલિંગ હોય. જી. અને હવે કેટલી બ્રાન્ચ છે આપણી? 2 છે અત્યારે. ઓકે. એક બજરંગવાડી સર્કલે છે. ઓકે. હવે સાહેબ, કયો ગોલો ખવડાવશો? અત્યારે તમને મારી ચોઈસ તો સૌથી વધારે રેગ્યુલર ખવાતો હોય? રેગ્યુલર એક સ્પેશિયલ ગોલો ખવાય 90 રૂપિયાનો આવે. સ્પેશિયલમાં 90 રૂપિયા? હા, સ્પેશિયલ ગોલો 90 રૂપિયા. પછી રોસ્ટેડ આવે. બીજી આપણી ચોઈસ એવી હોય કે રોસ્ટેડ એના ભાવ મુજબ સારી વસ્તુ છે. 130 રૂપિયામાં કાજુ, બદામ, માવા, મલાઈ અને આઈસ્ક્રીમ સાથે આપીએ છીએ. વાહ રે વાહ. આ કેડબરી સિરપ આવી ગયું. હવે આના પછી માવાની મલાઈ આવશે. આ સૂકો માવો કહેવાય. સૂકો માવો. આ કઈ મલાઈ? દૂધની મલાઈ. દૂધની મલાઈ કહી શકાય. ખરેખર પૈસા વસૂલ છે.
આવી ગયો આઈસ્ક્રીમ. રોસ્ટેડ બદામ આવી ગયું. કમ્પ્લીટ. ઓહો હો. આમ તો છે ને રીલનું શૂટ કરવામાં થોડોક ગોલો છે ને ઓગળી ગયો છે, પણ છતાંય તમે જુઓ, તમને હું ખરેખર ચેલેન્જ મારીને કહી શકું કે આ ક્વોલિટી, આ જે રીતની મલાઈ ઉમેરી છે, આ જે કાજુ નાખ્યા છે, આ રીતનું 90 રૂપિયામાં ઇમ્પોસિબલ છે રાજકોટ સિટીમાં. બારે તમે ઘણી જગ્યાએ સસ્તા ગોલા કદાચ તમને રાજકોટ બારે ખાવા મળી જાય, પણ ક્વોલિટી આ ન મળે, એ મારી ગેરંટી છે. 130 રૂપિયામાં આ ગોલો બી ન મળે. અને આ ક્વોન્ટિટી તમે જુઓ, આ ખરેખર 2 વ્યક્તિ આરામથી ખાઈ શકે એટલી ક્વોન્ટિટી છે. સાહેબ, આ તમને જે લોકો ખાવા આવતા હશે, મારી જેમ કેટલા એવું પૂછતા તો હશે ને કે આટલા રૂપિયામાં કેવી રીતે? એટલે આપણે બેયનું છે ને, બેયની વચ્ચારે એક નેચરલ બેલેન્સિંગ કે ભાઈ નફો પણ મર્યાદિત અને વસ્તુ પણ પૂરી. ઓછા નફે સારો વેપાર અને સારી વસ્તુ દેવાની, આવા ભાવથી આપણે ધંધો કરીએ છીએ ને લગભગ 50% ઉપર ગ્રાહકો આપણી સાથે બહુ નજીકથી જોડાયેલા હોય કે ભાઈ આપણા સ્વભાવ અને આપણા માલના કારણે કે ભાઈ ક્યારેય માની લ્યો કે કોઈ વહેલા મોડું થયું તો પણ એની એક માનસિક એવી તૈયારી હોય કે અહીંયા જ ખાવો છે મારે, બીજે નથી જવું, 5-10 મિનિટ લાગી કાંઈ વાંધો નહીં, પણ મને સારી વસ્તુ મળશે. ઓહો, કાકા આ જે ક્વોલિટી આપણે આપી વિડીયોમાં બતાવ્યું, આ જ વસ્તુ 90 રૂપિયામાં કાયમી એક જ પદ્ધતિથી બનાવવાનો. શરૂઆત કરી ત્યારે શું ભાવનો મળતો કાકા? 25 પૈસાનો ગોલો. ઓહો, અને આ ભાવ આજે 90 રૂપિયા છે, એ ક્યારે થયા? એને 6 મહિના થયા, 6-7 મહિના જેવું. એની પહેલા કેટલામાં? 80 રૂપિયા હતા. આ જ વસ્તુ 80 રૂપિયા હતા. દિલથી કહું છું, ખરેખર બોલવાનું મન નથી થતું એમ થાય છે. પેલા ગોલો છે ને ઝાપટી લઉં એવી મોજ આવી ગઈ છે. આ આઈસ્ક્રીમ ગોલો છે. અને શું નામ આપણે આપેલું છે? રોસ્ટેડ RRD, રોસ્ટેડ આલમંડ, રોસ્ટેડ કેસવે ડબલ ડેકર. કેટલા વાગ્યાથી આપણો ટ્રાફિક શરૂ થાય? સવારે 12 થી રાતના 2 સુધી. અને દુકાન ચાલુ હોય? હા, રાત્રે 9 પછી પિકઅપ અવર્સ હોય. અને રાતના ગોલા 2 વાગ્યા સુધી આપણે ખાવા આવતા હોય. અને તમે જો રાતના 10-10:30 પછી આવો એટલે અહીંયા લાઈન લઈ ગઈ હોય, ટ્રાફિક જામ હોય અને ટોકનમાં તમારો વારો આવતો હોય, એટલી ભીડ હોય. બાકી સાંજે કાકા આવી રીતના નિરાતે ઇન્ટરવ્યૂ ન કરી શકે. બરાબર. ટાઈમિંગ આપણને જણાવી દીધો છે. જે લોકો રાજકોટથી જોતા હોય, હજી સુધી અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. એ સિવાય બહારગામથી કોઈ આવતા હોય તો કોઈને બી પૂછશો કે ભાઈ આપણે જુબેલી ચોકમાં જવું છે, જુબેલી પોલીસ ચોકી સામે, એક્ઝેક્ટ અહીંયા તમને છોડી જશે કોઈ બી. અને સાહેબ ગોલાનું નામ જ વર્ષોથી એટલું જૂનું છે. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દો. વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો કે કોણ કોણ સાહેબના ગોલા ખાય છે. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.